આપણો સમાજ આપણી આસપાસનું વાતાવરણ ક્યારેક એવા ગુનાહિત કૃત્યોથી ખડાઈ જાય છે જે આપણને હચમચાવી દે છે. કેટલાક ગુનાઓ એટલા ભયાવહ હોય છે કે તે માનવતા પર સવાલ ઉઠાવે છે. આજે આપણે એવા જ કેટલાક કિસ્સાઓ, કેટલીક ઘટનાઓ પર પ્રકાશ પાડીશું જેણે માત્ર એક પરિવારને જ નહીં પરંતુ સમગ્ર સમાજને વિચારવા માટે મજબૂર કરી દીધો. શું હતો ગુનો, કોણ હતા ગુનેગાર અને કેવી રીતે ગુનેગારો કાયદાના સકંજામાં આવ્યા? ચાલો જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં. ગોલ્ડ લોન. ગોલ્ડ લોન આજે નવા વેપારીઓથી લઈને ખેડૂતો સુધીના અનેક લોકો માટે આર્થિક સંકટમાં રાહત લઈને આવે છે. બેંકો પણ ગોલ્ડ લોન આપતી હોય છે અને બેંકો પણ ગોલ્ડ લોન આપવા માટે સોનાના નિષ્ણાંત વેલ્યુઅરોને ઊંચા પગાર આપીને નોકરીએ રાખે છે. પરંતુ જો આ જ નિષ્ણાંતો બેંક અને ગ્રાહકો સાથે છેતરપિંડી આચરે તો? એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં બેંકના જ ગોલ્ડ વેલ્યુઅરે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. જોઈએ આ રિપોર્ટમાં. બેંક દ્વારા ગોલ્ડ લોન માટે સોનાના નિષ્ણાંત વેલ્યુઅરોને મોટા પગાર ઉપર નોકરી ઉપર રાખવામાં આવે છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા મેડા આદરજ ગામની બેંક ઓફ ઇન્ડિયા બેંકમાં જુલાઈ 2023માં મૌલિન સોની નામના સોનાના નિષ્ણાંતને બેંકમાં વેલ્યુઅર તરીકે નોકરીએ રાખવામાં આવ્યો હતો. મૌલિન સોનીએ પોતાના જ મળતિયાઓ સાથે મળીને બેંક ઓફ ઇન્ડિયાની ગોલ્ડ લોનમાં કૌભાંડ આચરવાનું શરૂ કર્યું. મૌલિન સોની પોતાના મળતિયા ખોટું સોનું લાવતા અને તેમને વેલ્યુએશન સર્ટિફિકેટ આપતો અને બેંકે સોના ઉપર ગોલ્ડ લોન આપતી હતી. બાવલુ પોલીસ સ્ટેશનના મેડા આદરજ ગામની અંદર બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ હતી, જેની અંદર 2023 અને 2024ની અંદર સોની મૌલિનભાઈ કરીને જે ગોલ્ડ વેલ્યુઅર તરીકે બેંકે એમની નિમણૂક કરેલી, એમને અલગ અલગ 36 થી 38 જેટલા સહ આરોપીઓ સાથે મળી અને ખોટા ગોલ્ડ વેલ્યુએશનના સર્ટિફિકેટ બનાવેલા અને એના આધારે ખોટી લોન મંજૂર કરાવીને છેતરપિંડી કરેલી એવી બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર વતી ફરિયાદ મળતા પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધી અને આઈપીસીની કલમો 408, 420, 465, 467, 468, 471 નો ગુનો નોંધીને આગળની તપાસ પીઆઈ શ્રી SR ચૌધરીના છે. એની અંદર કુલ 38 જેટલા સહ આરોપીના નામ છે આરોપી સાથે, અને અંદાજિત 4,54,78,000નું આ ફ્રોડ ની ફરિયાદ છે. મૌલિન સોની બેંકમાં વેલ્યુઅર તરીકે કરતો હતો નોકરી. મૌલિન સોનીએ મળતિયાઓ સાથે મળી ગોલ્ડ લોનમાં આચર્યું કૌભાંડ. મૌલિન ખોટું સોનું લાવતા મળતિયાઓને વેલ્યુએશન સર્ટિફિકેટ આપતો. ખોટા સોના ઉપર બેંકમાંથી લોન અપાઈ હોવાનું ખુલ્યું. મૌલિન સોનીએ ખોટા સોના ઉપર 4.54 કરોડ ઉપરાંતની લોન મેળવી. આખરે કૌભાંડનો પર્દાફાશ થયો અને બેંક દ્વારા કરેલ પ્રાથમિક તપાસમાં ખોટા સોના ઉપર લોન અપાઈ હોવાનું સામે આવ્યું, જેમાં વેલ્યુઅર મૌલિન સોનીએ 37 જેટલા ગ્રાહકો સાથે મળી ખોટા સોના ઉપર 4.54 કરોડ ઉપરાંતની લોન મેળવી બેંક સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવતા જ ગુનો નોંધાયો. ગાંધીનગર બેંક ઓફ ઇન્ડિયાના ચીફ મેનેજર સંજીવ સક્સેનાએ વેલ્યુઅર મૌલિન સોની સહિત 38 આરોપીઓ સામે બાવલુ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી. કંપનીના માલિકો હંમેશા તેમના ત્યાં કામ કરતા કર્મચારીઓ ઉપર વિશ્વાસ મૂકતા હોય છે.
ત્યારે કંપનીના માલિકે મૂકેલા વિશ્વાસના બદલામાં તેમને છેતરપિંડી પણ મળતી હોય છે. તો જામનગરમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા બે શખ્સોએ લાખોની છેતરપિંડી આચરી. સમગ્ર ઘટનાની જાણ કંપનીના માલિકને થતા પોલીસ ફરિયાદ નોંધાવી અને ગઠિયાઓને જેલ ભેગા કર્યા. કેવી રીતના આચરી છેતરપિંડી જોઈએ આ અહેવાલમાં. જામનગરની અલગ અલગ બેંકો કે જેના એટીએમમાં પૈસા જમા કરાવવા અને ઉપાડવા વગેરેની જવાબદારી ખાનગી કંપનીને સોંપવામાં આવી હતી. પરંતુ એટીએમમાં નાણાં જમા નહીં કરાવી રૂપિયા 31.36 લાખની છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો. જેના સંદર્ભે રાજકોટની એક ખાનગી કંપનીમાં કસ્ટોડિયલ તરીકે ફરજ બજાવતા ભાવિન ભરતભાઈ જોશીએ જામનગર શહેરના અલગ અલગ એટીએમ તેમજ ધ્રોળના એટીએમમાં નાણાં જમા નહીં કરાવી કુલ 31.36 લાખની છેતરપિંડી કરવા અંગે પોતાની કંપનીના કસ્ટોડિયલ કર્મચારી પ્રકાશ નાથાભાઈ તેમજ કશ્યપ ભરતભાઈ સામે સીટીબી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદની વિગત મુજબ જે એટીએમમાં અલગ અલગ ખાનગી કંપનીઓ દ્વારા જે પૈસા મૂકવા બાબતની કસ્ટોડિયન હોય છે, આમના દ્વારા એવી ફરિયાદ આપવામાં આવેલી છે કે જે બે કસ્ટોડિયન અલગ અલગ રૂટ્સના હતા, એ બંને રૂટના કસ્ટોડિયન દ્વારા જે એટીએમોમાં પૈસા મૂકવાના હતા એવા અલગ અલગ 6 એટીએમમાંથી આશરે 31,36,000 જેટલા રૂપિયા અથવા તો મૂકવામાં આવેલા નથી અથવા તો અલગ અલગ સમયે તેમાંથી કાઢી લેવામાં આવ્યા છે. આ પ્રકારની ફરિયાદના આધારે જે બે આરોપી છે, પ્રકાશ નાથા મેરિયા અને કશ્યપ ભરત અંકલેશ્વરિયા, આ બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. જામનગરના અલગ અલગ એટીએમને બનાવ્યા ટાર્ગેટ. એટીએમમાં નાણાં નહીં ભરી રૂપિયા 31 લાખની છેતરપિંડી. પૈસા જમા અને ઉપાડવાની જવાબદારીનો ઉઠાવ્યો ફાયદો. કસ્ટોડિયલ તરીકે ફરજ બજાવતા શખ્સોની કરાઈ ધરપકડ. ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે પ્રકાશ અને કશ્યપે રૂપિયા 31.36 લાખની રકમ એટીએમમાં જમા નહીં કરાવી પરંતુ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી છે. ત્યારબાદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા અને આરોપીને ઝડપી પાડ્યા અને ત્યારબાદ જેલ હવાલે કર્યા. ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત હવે ક્રાઇમ સિટી સુરત તરીકે ઓળખાઈ રહી છે. કેમ કે સુરત શહેરમાં હવે બળાત્કારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સગીર યુવતીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી લોકો અલગ અલગ જગ્યા પર લઈ જઈ તેની ઉપર બળાત્કાર ગુજારે છે. આ પ્રકારની સુરત શહેરમાં સતત બદીઓ વધી રહી છે. ત્યારે વધુ એક ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બનવા પામી છે. કેવી રીતના બની ઘટના, કેવી રીતના બની યુવતી શિકાર, જોઈએ આ રિપોર્ટમાં. સુરતના વરાછા વિસ્તારમાં એક સગીર યુવતી પર બળાત્કારનો કિસ્સો સામે આવ્યો. વરાછા વિસ્તારના એક યુવક દ્વારા એક 16 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો. જો કે આ બાબતની જાણ કોઈને પણ ન હતી, પરંતુ આ બાળકી પર સતત માનસિક અને શારીરિક ટોર્ચર કરવામાં આવતું, જેને લઈને આખરે કંટાળીને બાળકી દ્વારા સમગ્ર હકીકત પોતાના પરિવારને જણાવી. પરિવારે હકીકત જાણતા જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ અને બાળકીને પોલીસ મથકે લઈ જવામાં આવી, જ્યાં પોલીસ અધિકારી સમક્ષ બાળકીએ પોતાની આપવીતી જણાવી, જેમાં બાળકી સાથે ફાર્મ હાઉસમાં લઈ જઈ તેને કેફી પદાર્થ પીવડાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતું હતું અને તેના ફોટો અને વિડીયો પણ બનાવી લેવામાં આવ્યા હતા. गईकाल वराछा पुलिस स्टेशन में रेप, पॉक्सो एक्ट और आईटी एक्ट के तहत हमने एक फरियाद दर्ज किया है. इसमें फरियादी जो है उनकी दीकरी नाबालिग है और उनकी मासूमियत का लाभ उठा के और लगन करवाने की लालच देके और अवारनवार अलग अलग जगहों पे उनके साथ शरीर के साथ शारीरिक संबंध बनाया गया. जो हमें स्टेटमेंट मिला है उसके अकॉर्डिंग अलग अलग फार्म्स में ले जाके और नशीली पदार्थ का सेवन करा के उसके साथ दुष्कर्म किया गया उसके मर्जी के विरुद्ध. और उसके बाद ये उसका फोटो और वीडियो रिकॉर्ड करके इंस्टाग्राम में और अदर सोशल मीडिया प्लेटफॉर्म से वायरल करने की धमकी भी दी गई
उसको बदनाम करने की धमकी दी गई। इसमें जो आरोपी है उसका नाम हार्दिक काछड़ है और इसका एक फ्रेंड है शनि। इसको शनि जो है ये इंस्टाग्राम में वायरल करने की धमकी भी दे रहा था। ये फरियादी बेसिकली सूरत ग्राम्य विस्तार के हैं रहने वाले, और इसके तहत हमने 64(2)I, 64(2)M, 65(1), 123, 351, 54 BNS, पॉक्सो एक्ट, IT एक्ट के तहत फरियाद दर्ज की है। और जो आरोपी हार्दिक काछड़ है उसको हमने अरेस्ट भी किया है। महिला की हम साइकोलॉजिकल और जो इमोशनल काउंसलिंग है उसको भी कर रहे हैं, और बाकी आगे की कार्रवाई हम करेंगे, DNA सैंपलिंग और जो भी कुछ है। दोनों की मुलाकात सोशल मीडिया प्लेटफॉर्म्स पे हुई, ऐसा हमें पता चला है। વરાછા વિસ્તારમાં 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મનો બનાવ। ફાર્મ હાઉસમાં લઈ જઈ કેફી પદાર્થ પીવડાવી આચર્યું દુષ્કર્મ। દુષ્કર્મનો વિડીયો બનાવી વાયરલ કરવાની આપી ધમકી। સોશિયલ મીડિયા થકી કિશોરીને નરાધમે ફસાવી। આરોપીનો મિત્ર પણ વિડીયો વાયરલ કરવાની આપતો હતો ધમકી। વરાછા પોલીસે આરોપી હાર્દિક કાછડની કરી ધરપકડ। જો કે આ બાળકી તાબે ન થતા યુવક દ્વારા બાળકીને ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બદનામ કરવાની વાત કરી, જેનાથી આ બાળકીએ તેની સમગ્ર વાત માની હતી। જો કે આખરે કંટાળીને આ બાળકીએ આખી વાત પોતાના પરિવારને જણાવી। પરિવાર બાળકી સાથે પોલીસ મથકે પહોંચ્યો અને બાળકીની ફરિયાદ લઈ પોલીસે આરોપી હાર્દિક કાછડને ઝડપી પાડ્યો અને તેની ધરપકડ કરવામાં આવી। તેની સાથે અન્ય આરોપી જે ભાગતો ફરતો હતો અને જે સતત સોશિયલ મીડિયામાં વિડીયો અને ફોટો વાયરલ માટે ધમકી આપતો હતો તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો। એટલે કે કહી શકાય કે આવા અસામાજિક તત્વો કેટલીક યુવતીને હેરાન પરેશાન કરી રહ્યા છે અને આ પરિસ્થિતિ થતા બાળકીઓ આખરે પોલીસ મથકે જતા ન્યાયની માંગણી કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી પરિવારને ન્યાય અપાવ્યો હતો। રંગીલું રાજકોટ અને રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલા મફતિયાપરા ખાતે એક રહેણાંક મકાનમાંથી અર્ધ સળગેલી હાલતમાં એક વૃદ્ધની લાશ મળી આવી। પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને આ વૃદ્ધની હત્યા કેમ અને કોણે અને કેવી રીતે કરી અને સાથે જ એ હત્યાના પુરાવાના નાશ માટે હત્યારાએ શું યુક્તિ વાપરી, જોઈએ આ રિપોર્ટમાં। રાજકોટના રૈયાધાર પાસે આવેલા મફતિયાપરા વિસ્તારમાં મનસુભાઈ ટાંક નામના 73 વર્ષીય વૃદ્ધના ઘરમાં આગ લાગતા ધુમાડા નીકળતા હોવાની જાણ પાડોશીઓએ તેમના સગા સંબંધીઓ દ્વારા ફાયર બ્રિગેડને કરવામાં આવી। ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો। ત્યારે વૃદ્ધના ઘરમાં અંદર પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે અર્ધ સળગેલી હાલતમાં એક વૃદ્ધની લાશ જોઈ હતી, જેથી સમગ્ર મામલાની જાણ સ્થાનિક યુનિવર્સિટી પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો। આ બનાવને અંજામ આપનાર આરોપી જે હતું મરણ જનારનો દોહિત્રુ જ હતું, જેનું નામ હર્ષ વિપિનભાઈ સોલંકી હતો। એની ઉંમર 20 વર્ષ છે। આ બનાવનું કારણ એવું હતું કે આરોપીના પિતાએ તેઓના સસરા એટલે કે આરોપીના નાના પાસેથી 4 લાખ રૂપિયા ઉધારે લીધા હતા અને એના વ્યાજ પેટે માસિક 4000 રૂપિયા ભરતા હતા અને મરણ જનાર પાસેથી આરોપી જે હર્ષ સોલંકી છે એમના દ્વારા પણ 35000 રૂપિયા ઉધાર લઈ લેવામાં આવેલ હતા અને એમનો માસિક વ્યાજ 1800 રૂપિયા હતો। તો વ્યાજ ભરવા બાબતે એમના નાના સાથે અવારનવાર માથાકૂટ થતી હતી અને આ સિવાય આ જે આરોપી છે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ગરફોડમાં પકડાયેલો હતો અને ત્યાંથી એમને 12-13 લાખના સોનાના દાગીના ચોરી કરેલા હતા। આ બાબતે એમના નાના એમને અવારનવાર મેણા ટોણા મારતા હતા કે તારા લીધે મારી સમાજમાં બદનામી થઈ ગયેલ છે। તો એનાથી એમને ગુસ્સો આવી જતો હતો અને આરોપી દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચીને એક પેટ્રોલ પંપથી એક બોટલમાં પેટ્રોલ ખરીદવામાં આવેલ હતો અને પછી એમના ઘરે પડેલ એક લોહાની હથોડી દ્વારા એમના માથામાં ઈજાઓ પહોંચાડવામાં આવેલ હતી અને ઈજાઓ પહોંચાડ્યા પછી એમની બોડીની સાથે એમની વ્યાજના હિસાબ કિતાબ લખેલું ચોપડો સાથે એમના કપડાઓ સાથે એમના નાનાને સળગાવી દેવામાં આવેલ હતા। ત્યારે પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી તેમજ તેમના નિવેદન પણ નોંધવામાં આવ્યા।
તો સાથોસાથ ઘટનાની સ્થળની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા એકત્રિત કરાયા. ત્યારે પોલીસને હાથે લાગેલા સીસીટીવી ફૂટેજમાં મૃતકનો દોહિત્ર બનાવના દિવસના 2 વખત મૃતકના ઘરે આવ્યો હોવાનું તેમજ તેની એક્ટિવિટી શંકાસ્પદ હોવાનું પોલીસને જણાઈ આવ્યું, જેથી પોલીસ દ્વારા મૃતકના દોહિત્ર હર્ષ સોલંકીની પૂછપરછ હાથ ધરવામાં આવી. તેણે જ પોતાના નાનાની હત્યા કરી હોવાની તેણે પહેલા તો કબૂલાત આપી. પૂછપરછ દરમિયાન તથા એમના મોબાઈલની હિસ્ટ્રી ચેક કરતા એવું સામે આવેલ કે આરોપી સિરિયલ કિલિંગને લગત અને જેલમાં લાઈફ કેવી હોય છે આ લગત વિડીયો જોતો હતો અને આ રીતે મોબાઈલ ઉપર ઇન્ટરનેટ ઉપર આવી વસ્તુઓ સર્ચ કરતો હતો. અને એમને જે ઘટનાનો અંજામ આપ્યો એમાં પણ ઘણી બધી સિરિયલ કિલિંગની અથવા ક્રાઇમ થ્રિલર મૂવીઝ અથવા એવી સિરીઝ હોય છે નેટફ્લિક્સ ઉપરની એનાથી ઇન્સ્પાયર્ડ છે અને પુરાવાનો નાશ આ જ રીતે કરવાનો પ્રયત્ન કર્યો છે. પોલીસે હર્ષ સોલંકીની પૂછપરછ હાથ ધરતા તેણે જણાવ્યું કે અગાઉ તેણે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સમાંથી 12 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી હતી. તે દાગીના તેણે રાજકોટના પેડક રોડ પર આવેલા HBFC બેંકમાંથી 8,65,000ની ગોલ્ડ લોન લીધી, જે રૂપિયામાંથી તેણે પોતાનું 5 લાખનું દેવું ચૂક્યું તેમજ બાકી રકમમાંથી મોંઘુદાટ બાઇક ખરીદ્યું તેમજ બાકીના પૈસા કે પોતે ઓનલાઈન ગેમિંગમાં હારી ગયો હતો. જે સમયે હર્ષ સોલંકીને છોડાવવા માટે પિતાએ 8 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી. બાકીના 4 લાખ રૂપિયાની વ્યવસ્થા મૃતક મનસુખ ટાંક પાસેથી કરી. હર્ષ ઘરફોડ ચોરીના મામલામાં પકડાયો હોવાના કારણે મૃતક મનસુખભાઈ તેને કહેતા કે તે સમાજમાં મારા નામની બદનામી કરી છે. રહેણાંક મકાનમાંથી અર્ધ સળગેલી હાલતમાં મળી આવી વૃદ્ધની લાશ. મર્ડર કેસનો ભેદ અંતે ઉકેલાયો, દોહિત્ર જ નીકળ્યો હત્યારો. ધોળા દિવસે ઘરમાં ઘૂસી બોથડ પદાર્થનો ઘા ઝીકી કરી હત્યા. હત્યારો અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુનામાં ભોગવી ચૂક્યો છે જેલવાસ. હવે કંઈક કામ ધંધે ચડી જા, ટકોર કરતા દોહિત્રએ જ કરી હત્યા. આરોપીએ વડીલ અને પિતા પાસેથી લીધા હતા ઉછીના રૂપિયા. નાણાંની ઉઘરાણી કરતા દોહિત્રએ જ કરી નાનાની હત્યા. પોલીસની પૂછપરછમાં હર્ષ સોલંકીએ જણાવ્યું કે પોતાના નાનાની હત્યા કઈ રીતે કરવી તે માટે તેણે કેટલીક ક્રાઇમ સિરીઝ જોઈ તેમજ ગુનો આચર્યા બાદ સ્થળ પરથી કઈ રીતે પુરાવાનો નાશ કરવો તેનું પણ જ્ઞાન મળે તેના માટે ઓનલાઈન વેબ સિરીઝ જોઈ. બપોરના સમયે પોતાના નાનાના ઘરમાં ઘૂસીને પોતાના નાનાની લોખંડના હથિયાર વડે હત્યા કરી તેમજ ત્યારબાદ પોતાની પાસે રહેલ પેટ્રોલ વડે પોતાના નાનાની લાશને તેમજ પોતાના નાના જે ડાયરીમાં પોતાનો હિસાબ કિતાબ રાખતા હતા તેને પણ સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો, જેથી બાદમાં કોઈને પૈસા આપવા ના પડે. સવારે આ પેટ્રોલ લઈને એમના નાનાના ઘરે ગયો, પણ ત્યારે એમની હિંમત નથી થઈ અને આ વ્યાજના પૈસા ચૂકવીને પરત આવી ગયો. પછી બપોરે ફરીથી ગયો અને ઘટનાને અંજામ આપ્યો. એમની પેટ્રોલની બોટલ એમની સ્કૂટીના ડિક્કીમાં હતી. સવારે જ્યારે એમના ઘરે ગયો ત્યારે એમને વ્યાજના પૈસા ચૂકવીને પરત આવી ગયા અને પછી બપોરે ફરીથી હિંમત કરીને ફરીથી ગયા. હર્ષ સોલંકી છેલ્લા 3-4 મહિનામાં જુગારમાં 4 લાખ રૂપિયા જેટલી રકમ હારી ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું તેમજ પોતાના ક્રેડિટ કાર્ડમાંથી 1 લાખ રૂપિયા જેટલી રકમ પણ પોતે ઉપયોગમાં લઈ ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું. આમ વધુ પૈસાની જરૂરિયાત તેમજ અગાઉ લીધેલા પૈસા વ્યાજ સહિત ચૂકવવા ન પડે તે માટે તેણે પોતાના જ નાનાની હત્યા કરી હોવાનું સામે આવ્યું અને અંતે ભેદ ઉકેલાયો. મોરબી રાજકોટ હાઈવે ઉપર ટંકારા નજીક આવેલા હોટલ પાસે એક આંગણિયા પેઢીના સંચાલકને આંતરીને લૂંટ ચલાવવામાં આવી અને તે ગુનાની તપાસ દરમિયાન લૂંટારુઓ સાથે રહેલા વધુ એક આરોપીને પોલીસ દ્વારા પણ પકડી પાડવામાં આવ્યો અને તેની પાસેથી રોકડા 2 લાખ રૂપિયા પણ કબજે કરવામાં આવ્યા અને આરોપીને રિમાન્ડ ઉપર લઈને વધુ પૂછપરછ ચાલી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે કેવી રીતના આરોપીઓને ખબર પડી કે આંગણિયાના પેઢીના આ કર્મચારી તેનો માલિક આટલા રૂપિયા લઈને ક્યાંક
જમા કરાવવા માટે જઈ રહ્યો છે. જોઈએ આ અહેવાલમાં. રાજકોટના રહેવાસી નિલેશભાઈ મનસુખભાઈ ભલોડીની 150 ફૂટ રિંગ રોડ પર ટાઇટેનિયમ એન્ટરપ્રાઇઝ નામની આંગણિયા પેઢી આવેલી અને તેના રોકડા રૂપિયા 90 લાખ પોતાના ડ્રાઈવર સાથે મોરબી આપવા આવી રહ્યા હતા. જે દરમિયાન ટંકારા તાલુકાના મિતાણા ગામ પાસેથી તેઓને લૂંટવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ ટંકારા નજીક આવેલ ખજુરા હોટલ પાસે જુદી જુદી બે ગાડીમાં આવેલા શખ્સો દ્વારા તેઓની કારને ટક્કર મારીને અકસ્માત કર્યા બાદ રોકડા રૂપિયા 90 લાખ ભરેલો થેલો લઈને આરોપીઓ નાસી છૂટ્યા. જે ગુનામાં પોલીસે હાલમાં આરોપી નિકુલ કાનાભાઈ અલગોતરની ધરપકડ કરી છે અને હાલમાં જ પકડાયેલા આરોપી પાસેથી 2 લાખની રોકડ રિકવર કરી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જેથી કરીને પોલીસ તેની વધુ પૂછપરછ કરી શકે. ગઈ તારીખ 21/5/2025ના રોજ નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડી રાજકોટના હોય પોતે ફરિયાદ લખાવેલી હતી. જે ફરિયાદ મુજબ અહીંયા ટંકારા મુકામે આવેલ હોટલ ખજુરાહો પાસે એક લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં 9 જેટલા ઈસમોએ સાથે મળી અને લૂંટનો બનાવ કર્યો હતો, જેમાં 90 લાખ રૂપિયાની માતબર રકમની લૂંટ કરવામાં આવેલી હતી. આ કામે એ લોકોએ હથિયારમાં લાકડાના ધોકા, પાઇપ, છરી જેવા હથિયારો વાપરેલા હતા. 2 ગાડીઓ વાપરેલી હતી, જે પૈકીની 2 ગાડીઓ પકડાઈ ગઈ અને આ સાથે 2 આરોપીઓ અભી અલગોતર અને અભિજીત ભાર્ગવ બંને પકડાયેલા હતા અને આ ગુના કામે ગુનો નોંધી આગળની તપાસ પીઆઈ છાસિયા ટંકારા પોલીસ સ્ટેશનના ચલાવી રહ્યા હતા. આ દરમિયાનમાં પીઆઈ છાસિયા અને એની ટીમે અથાગ મહેનત કરીને અહીંયા અલગ અલગ આરોપીઓ પકડી પાડેલ છે. આ તપાસ દરમિયાન કુલ હાલ સુધીમાં 6 આરોપીઓ પકડવામાં આવ્યા છે, જેમાંથી 5 આરોપીઓ અગાઉ પકડાઈ ગયેલા હતા. એમાં દિગ્વિજય અમરસિંહભાઈ ડેડી કરીને જેને આ કાવતરાને શરૂઆતથી અંજામ આપ્યો એને પણ આમાં અટક કરવામાં આવેલ છે. આંગણિયા પેઢીના સંચાલકને બનાવ્યો ટાર્ગેટ. મિતાણા ગામ પાસેથી સંચાલકને લૂંટવાનો પ્રયાસ કરાયો. ખજુરા હોટલ પાસે 2 ગાડીમાં આવેલા શખ્સોએ સર્જ્યો અકસ્માત. હોટલ પાસે આંગણિયા પેઢીના સંચાલકને આંતરીને ચલાવી લૂંટ. અકસ્માત બાદ રોકડ રૂપિયા 90 લાખ લઈને લૂંટારૂ ફરાર. આ આરોપીઓ અભી અને અભિજીત જે બંને હિતેશ પાંચાભાઈ ચાવડાના કહેવાથી પોતે આ ગુનામાં સામેલ થયા હતા અને પોલો કાર લઈને આવેલા હતા, જે લૂંટમાં વપરાયેલી હતી. એ કારમાં ત્રીજો આરોપી નિકુલ કાનાભાઈ અલગોતર હતો. હાલમાં આ નિકુલ કાનાભાઈ અલગોતરને ટંકારા પોલીસે શોધી કાઢેલ છે. આ નિકુલ કાનાભાઈ અલગોતર છે એ પોતે દ્વારકા દર્શન કરવા જવાની બાતમી હોવાથી ટંકારા પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઘાત ગોઠવી અને આ આરોપીને પકડી પાડેલ છે અને આ આરોપીની ખંતપૂર્વક ઊંડી પૂછપરછ કરી અને 7 દિવસના રિમાન્ડ પણ મેળવેલ છે અને રિમાન્ડ દરમિયાન આ આરોપી પાસેથી રૂપિયા 2 લાખ જેવો રકમ છે એ રિકવર કરવામાં આવી છે. આમ કુલ આ કામે 90 લાખ જે લૂંટ થયેલ છે એમાંથી હાલ સુધીમાં ટંકારા પોલીસે 76 લાખ જેટલી રકમ છે રિકવર કરી લીધેલ છે. આ આરોપી નિકુલ કાનાભાઈ અલગોતર છે એ પ્રોફેશનલ આરોપી ટાઈપ પોતે અભી અલગોતર અને અભિજીત ભાર્ગવની સાથે કારમાં લૂંટને અંજામ દેવા માટે પ્રેરક બળ પૂરું પાડવા માટે અને મસલ પાવર પૂરો પાડવા માટે આવેલ હતા અને એને પણ આ ધોકાથી ગાડી પર હુમલો કરેલો હતો. જે સમયે લૂંટની ફરિયાદ નોંધાવી હતી ત્યારે જ 90 લાખ પૈકીના 72 લાખ રૂપિયાની રોકડા પોલીસે આરોપી અભિભાઈ અલગોતર અને અભિજીતભાઈ ભાર્ગવ નામના 2 આરોપી પાસેથી કબજે કર્યા. બંને આરોપીને પકડ્યા. ત્યારબાદ આ ગુનામાં ક્રમશઃ માસ્ટર માઇન્ડ દિગ્વિજય અમરીશભાઈ ઢેઢી અને સાથે જ હિતેશભાઈ પાંચાવાડા, મેહુલભાઈ ધીરુભાઈ બલદાણિયા અને સુરતવાળાને પકડવામાં આવ્યા. જે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા અને હાલમાં પકડાયેલા આરોપી લૂંટારુઓ સાથે પહેલેથી જ સંડોવાયેલા હતા અને તે દ્વારકા દર્શન કરવા માટે જઈ રહ્યા હતા, જેવી ચોક્કસ હકીકત મળી હતી. જેના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચ રાખીને આરોપી નિકુલ કાનાભાઈ અલગોતરને ટંકારા પોલીસે ત્યાંથી પકડી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં સનસનાટી મચાવી દેનાર રોકડા રૂપિયા 90 લાખની આંગણિયા લૂંટના ગુનામાં એક પછી એક આરોપી પકડાવવામાં આવ્યા. તેવામાં વધુ એક આરોપીને પકડીને
ટંકારા પોલીસ દ્વારા રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા. જોકે હજુ પણ 2 આરોપીને પકડવાના બાકી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આપણે જોયું કે કેવી રીતે ગુનાનો પર્દાફાશ થયો અને ગુનેગારોને તેમના અંજામ સુધી પહોંચાડવામાં આવ્યા. કાયદો હંમેશા પોતાનું કામ કરે છે, ભલે તેમાં થોડો સમય લાગે. યાદ રાખો, ગુનો ગમે તેટલો મોટો હોય તે છુપાઈ શકતો નથી. કાયદાના હાથ લાંબા હોય છે ને ગુનેગારને એક દિવસ સજા ભોગવવી જ પડે છે. ફરી મળીશું આવતા એપિસોડમાં એક નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી ગુનાઓથી દૂર રહો, સુરક્ષિત રહો અને કાયદાનું પાલન કરો. જય હિન્દ, જય ભારત.